નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના લાલબાગ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે માળી સમાજના 8 ઘરનો અવરજવરનો રસ્તો બંધ કરી ગેરકાયદેસર ઇમારતના નિર્માણ દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા માળી સમાજે પાલિકા કચેરીએ મોરચો માંડ્યો। શહેરના લાલબાગ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ ખાતે માળી સમાજના 8 ઘરનો બિલ્ડર દ્વારા રાજકીય વગ વાપરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં પૂર્વ મેયરની ભાગીદારીમાં સાંઈ સુકૂન ઇમારતની કામગીરી ચાલી રહી છે, જેમાં ગત બુધવારે એક ગરીબ વ્યક્તિ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો, જેમાં તેના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને અગાઉ માળી સમાજે આ અંગે વારંવાર સેવા સદન અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છતાં વગ ધરાવતા લોકો સામે કોઈ કાર્યવાહી ન કરાતા માળી સમાજના લોકોએ મોં પર પોસ્ટર અને હાથમાં દોરડું બાંધીને અનોખા વિરોધ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચી પાલિકા હવે હાથ ખુલ્લા કરે અને કોઈના પણ દબાણમાં આવ્યા વિના માળી સમાજના લોકોને ન્યાય આપે તેવી રજૂઆત સમાજના આગેવાન રાજેશ માળી સહિત રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે કમિશનર ઓફિસમાં આવ્યા છે, આંખો પર પાટા બાંધી અને હાથ પર દોડા બાંધીને, કારણ કે 7 થી 8 રજૂઆત જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ લોકો કામ કરતા નથી, એટલે અમે કહેવા માંગીએ છીએ કમિશનર સાહેબ, તમારા હાથ ખુલ્લા કરો અને આંખો ખુલ્લા કરી અને માળી સમાજને ન્યાય આપો। કાલે એક વ્યક્તિ પડી ગયો છે, જેનું ફ્રેક્ચર થઈ ગયું છે, 50,000 રૂપિયા ખર્ચો કીધેલો છે। જે પ્રકારે બિલ્ડરની તાનાશાહી અને કામગીરી ચાલી રહી છે, એટલે ટાઉન પ્લાનિંગ સંસ્થાના ઘેરામાં છે, કારણ કે જે પ્રકારની પરમિશનો ગેરકાયદેસર આપી છે, તાત્કાલિક બુલડોઝર લઈ અને જે ક્લબ હાઉસ જે વધારાનું બાંધકામ છે તોડવું પડશે, કાસ ઉપર જે બાંધકામ છે તોડવું પડશે, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે પ્રકારે કહેવામાં આવે, એક આપણા જિગીસાબેન શેઠના ઇશારે અને એમના મળતિયાઓ અને એમના કોઈ સગા સંબંધીઓના નામ પર જ્યાં સાઇટ ચાલી રહી છે તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ કઈ જગ્યા પર સાઈડ આવેલી છે? આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે ના તળાવની બાજુમાં સાઈટ આવેલી છે, સાઈ શકુન નામની, ને જ્યાં ક્લબ હાઉસ છે એ ગેરકાયદેસર છે, બાંધકામ છે એ ગેરકાયદેસર છે। અમારી માંગ રોડ રસ્તાની છે અને કાલે જે ભાઈ પડી ગયા એની ઉપર ન્યાય મળવો જોઈએ અને એમને જે અત્યારે ઓપરેશન કરવાનું છે તમામ ખર્ચો અને એના ફેમિલીનો ખર્ચો હવે બિલ્ડરે ઉઠાવવો પડશે। અને તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જે અપંગ છે એ વ્યક્તિ પણ ગમે ત્યારે અંદર પડી શકે છે। તમે બાજુમાં જે વ્યક્તિ ઉભા છે એમની પણ બાઇટ લઈ શકો છો। રાજેશ માળી।